દાહોદના લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ જશવંતસિંહ ભાભોરે પોતાના જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મંત્રીઓ, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે વાત કરી એમાં કોઈ શબ્દ બાકી નહીં મળે અને મારે હું મોટો સાંભળતો તો કઈનું કહેવાનું ક્યુ રહ્યું પણ કોઈ શબ્દ જ મને નહીં નીકળ્યો। 1995 થી માંડીને આચાર્યમાંથી ધારાસભ્યમાંથી ગુજરાત સરકારમાંથી માંડીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આઝાદીમાં પહેલીવાર દાહોદનો કેન્દ્રમાં મંત્રી બને એ ઘટના અને આપણા દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીનો કોઈ વડાપ્રધાન ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી ઘટના દેશ માટેની પણ પહેલી છે। દરેક બૂથ પ્રમુખ સુધી કામો આપવામાં સફળ થયા છે। હજુ પણ જે કામો બાકી છે એ આપણે બધાએ જોડે સાથે મળીને કરવાના છે। સંગઠનના મારા પ્રમુખ હશે, મહામંત્રી, બૂથ પ્રમુખ, એ ચૂંટાયેલા સંસદ સભ્યો, ધારાસભ્ય, તાલુકા જિલ્લા સભ્ય, સરપંચ, બધા વતીઓ ખાતરી આપું છું કે આપણે બધાએ સાથે મળીને આવનારા 5 વર્ષની અંદર જનતાનું કામ, વિકાસના કામ, વિકાસની ગ્રાન્ટ છેવાડાના માનવી સુધી પહોંચવાનો આપણો સંકલ્પ છે અને એ વિચારધારા પર ભારતીય જનતા પાર્ટી જ્યારે ચાલી રહી છે ત્યારે પાર્ટીની અપેક્ષા, લોકોની અપેક્ષા, એ લોકોની અપેક્ષામાં ખરા ઉતરવા માટે એક ટીમ વર્ક બનીને આપણે બધાએ કામગીરી કરવાની છે। આપણે પરિવારના છે, આપણે ઘરના છે, આપણે જોડે છે, આપણે સાથે છીએ। કોઈ મારી ભૂલ થાય, ધારાસભ્યની, તાલુકા જિલ્લા સભ્યની, સરપંચની ભૂલ થાય તો દર ગુજર કરીને આગામી 5 વર્ષની અંદર તમારું આબરૂ, તમારું માન સન્માન, તમારો ગામમાં, તાલુકામાં, ફળિયામાં, લોકોમાં, જનતામાં આ મારા કાર્યકર્તાની લોકપ્રિયતાના કારણે 3000 થી 77-74,000 સુધી પહોંચાડ્યા છે। એવા દેવોથી દુર્લભ તમે બધા કાર્યકર્તા જે પધાર્યા છે। ચૂંટણીમાં પણ મને લાગ્યું કે લીમખેડામાં સવિશેષ ટાઈમ નહોતો મારી પાસે,